એમણે એક સ્ટેટમેન્ટ કર્યું, जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। નમસ્કાર મિત્રો, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। આજે આપણે વાતની શરૂઆત રાહુલ ગાંધીની વાયનાડ મુલાકાતથી કરીએ। વાયનાડમાં, કેરળના વાયનાડમાં જે મોટા પાયે દુર્ઘટના ઘટી, ડુંગરોની માટી ધસી પડી અને ઘણા બધા ગામો આખા દટાઈ ગયા। 150થી વધારે, એટલે મને લાગે છે હમણાં છેલ્લા આંકડા પ્રમાણે 250 જેટલા મૃતદેહ મળ્યા છે અને હજુ મળી રહ્યા છે। આ એક ખૂબ જ દુઃખદ ઘટના છે અને ભારતના ઇતિહાસની એક વન ઓફ ધ બિગેસ્ટ ટ્રેજેડી ગણી શકાય। નવાઈની વાત એ છે કે આમાં કેરળના મુખ્યમંત્રીએ એમ કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા પૂરતી મદદ કરવામાં આવી નથી। ત્યાર પછી અમિત શાહે પાર્લામેન્ટમાં, લોકસભામાં એવું નિવેદન આપ્યું કે વાયનાડની ઘટના જેવી ઘટના કેરળમાં બનશે એની આગોતરા જાણ અને માહિતી કેરળ સરકારને આપવામાં આવી હતી। એમણે તારીખ સાથે કહ્યું કઈ તારીખે કઈ માહિતી આપી હતી અને કઈ રીતે આની આગાહી થઈ હતી। અમિત શાહના કહેવા પ્રમાણે એક ભારત સરકારે અર્લી વોર્નિંગ સિસ્ટમ પાછળ 2000 કરોડ રૂપિયા ખર્ચા છે અને આ સિસ્ટમ વિશ્વના બહુ જ ઓછા દેશો પાસે છે। એટલે ફક્ત પૂર, કોઈ વધારે વરસાદ પડવો કે તોફાન આવવો એવી આગાહીઓ નહીં, પરંતુ ધરતીકંપની આગાહી પણ કેટલેક અંશે કરી શકાય છે, એટલી આધુનિક સિસ્ટમ છે। मैं बड़ी विनम्रता के साथ कहना चाहता हूं कि आप जो घिसे पीटे शब्द यहां लेकर आए हैं और डिमांड ही करते जा रहे हैं। अर्ली वार्निंग सिस्टम है, भारत सरकार ने 14 के बाद अर्ली वार्निंग सिस्टम के लिए 2000 करोड़ रुपया खर्च किया है और इसको साझा किया जाता है मान्यवर। 7 दिन पहले हर राज्य को सूचना भेजी जाती है और वो सूचना साइट पर सबके लिए भी उपलब्ध है, माननीय सांसदों के लिए भी उपलब्ध है। मगर कुछ लोगों को है कि यहाँ की साइटें खोलते ही नहीं है, विदेश की ही खोलते हैं, तो अब विदेश में तो इसकी अर्ली वार्निंग सिस्टम आएगी नहीं, हमारी साइट देखनी पड़ेगी मान्यवर। હવે આ આધુનિક સિસ્ટમને મળતી માહિતી કેન્દ્ર સરકારની વેબસાઇટ પર મૂકવામાં આવે છે, પણ કોઈ પણ કારણસર કેરળ સરકારે આ માહિતીને ગંભીરતાથી લીધી નહીં। કેટલાક સૂત્રો તો એમ પણ કહે છે કે આ એક કોઈ કુદરતી આફત તો હતી જ, પણ એ કરતાં એક નરસંહાર હતો અને જેને માટે કેરળ સરકાર જવાબદાર છે। જો આવી ઘટના આજે ગુજરાતમાં બની હોતે તો આખા દેશ અને દુનિયાનું મીડિયા અને વિરોધ પક્ષો તૂટી પડ્યા હોતે અને ગુજરાત સરકારનું રાજીનામું માંગવાનું શરૂ કરી દીધું હોતે, ગુજરાત સરકારને ખૂની ઠરાવી દીધી હોતે, અધિકારીઓને જેલમાં પૂરવાની દલીલો થઈ હોતે, આ સિવાય પણ ઘણું બધું થયું હોતે। પણ આ ઘટના કેરળ જેવા સામ્યવાદી રાજ્યમાં બની છે, એટલે બધું માફ કરીને ભૂલી દેવામાં આવશે અને મીડિયા પણ ભૂલી જશે। રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મુલાકાતે ગયા પછી એમણે શું નિવેદન આપ્યા હજુ સુધી બહાર ખબર પડી નથી, પરંતુ આ તબક્કે એક બીજી પણ અગત્યની વાત કરવી છે જે છેલ્લા 2 દિવસ દરમિયાન કરવાની રહી ગઈ છે। થોડા દિવસો પહેલા પાર્લામેન્ટમાં, લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે એક એવો પ્રશ્ન ઉઠાવ્યો, એમણે એક સ્ટેટમેન્ટ કર્યું જે આપ વિડીયોમાં પણ જોશો। ओबीसी की बात, जनगणना की बात बहुत की जाती है। माननीय सभापति जी, जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। जिसकी जात का पता नहीं वो गन्ना की बात करता है। કે જેમને પોતાની જાતિની ખબર નથી એ લોકો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માટે ઉતાવળા થયા છે, એ પ્રકારનું નિવેદન હતું। હવે એમણે કોઈનું નામ નહોતું લીધું, કોઈ પણ રાજકારણીનું, કોઈ પણ પાર્લામેન્ટના સભ્યનું, પણ રાહુલ ગાંધી અને કોંગ્રેસને લાગ્યું કે આ તો રાહુલ ગાંધીનું જ છે, રાહુલ ગાંધી જ આ કરી રહ્યા છે અને રાહુલ ગાંધીની જ જાતિ એમને ખબર નથી, એટલે એમણે પોતે માની લીધું કે આ રાહુલ ગાંધીની વાત થઈ છે એમ સમજીને એમણે સામે ટીકા પ્રત્યે આક્રમણ શરૂ કર્યું। અનુરાગ ઠાકુર વિરુદ્ધ પ્રેસમાં આવ્યું, પાર્લામેન્ટમાં હોહા થઈ ગઈ। રાહુલ ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે મને ખબર છે કે મને ગાળો દેવામાં આવી છે, મારી જાતિ પૂછવામાં આવી છે, છતાં હું એમને માફી માંગવા નહીં કહું। એટલે ટૂંકમાં અનુરાગ ઠાકુરને માફી માંગવા નહીં કહે।
રાહુલ ગાંધીએ એક તરફ પોતે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા હોવાનો દેખાડો કર્યો, જેમ મહાવીર સ્વામીના કાનમાં પેલા ઘણી ગાળો આપ્યા પછી એક જે કોઈ ત્યાં જંગલમાં માણસ હતો એને કાનમાં ખીલા ટોકી દીધા હતા, કે ગૌતમ બુદ્ધને પણ હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. એ રીતે રાહુલ ગાંધીએ પોતે માની લીધું લાગે છે કે તેઓ ગૌતમ બુદ્ધ અને મહાવીર ભગવાનની કક્ષાએ આવી ગયા છે. આ બધું થયું. હવે આપણે પહેલા મૂળ મુદ્દો જોઈએ કે ઘણા વર્ષોથી રાહુલ ગાંધી એવી માંગણી કરી રહ્યા છે કે દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ, એટલે કે સેન્સસ થવું જોઈએ. કદાચ મને લાગે છે કે ભારતના ઇતિહાસમાં 1933માં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે એક વખત જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. ભારત સ્વતંત્ર થયું પછી 1951માં પ્રથમ વખત વસ્તી ગણતરી થઈ, ત્યારે વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા. ને એ વખતે પણ એવું સજેશન થયું હતું કે આપણે જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવી જોઈએ, પણ નહેરુ એનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આપણે જાતિવાદમાંથી બહાર આવવાનું છે અને એ માટે આપણે જ્ઞાતિ એમાંથી ઉપર ઉઠીને ફક્ત આપણી દેશની વસ્તી કેટલી છે, સેન્સસ કેટલું છે એની જ ગણતરી કરીએ. હવે આપણે વર્તમાનની વાત પર પાછા આવીએ તો આ રાહુલ ગાંધી ચૂંટણી સભામાં કે જ્યાં પણ પ્રચાર માટે જાય છે ત્યાં પત્રકારોને જાતિ પૂછે છે, પત્રકારોના માલિકોની જાતિ પૂછે છે, નરેન્દ્ર મોદીની જાતિ પૂછે છે, મંત્રીથી સંત્રી લઈને બધાની જ જાતિ પૂછે છે. પણ જ્યારે એમને એવું લાગ્યું કે એમની જાતિ વિશે કોઈ પૂછે તો એકદમ એ ખોટું છે અને એમને એકદમ એ ગુસ્સે થઈ ગયા, અકળાઈ ગયા. ભલે એમણે ગુસ્સો એવી રીતના વ્યક્ત કર્યો, પણ એમના ચમચાઓ તો શેરીમાં ઉતરી આવ્યા કે અનુરાગ ઠાકુર માફી માંગે. હવે સૌથી મજાની વાત એ છે, રાજકીય વિશ્લેષક પોતાને ગણાવતા પરંતુ હંમેશા સામ્યવાદી વિચારસરણીને વરેલા યોગેન્દ્ર યાદવથી માંડીને પત્રકાર રવીશ કુમાર પણ એવું એમના વિડીયોઝમાં એવું કહેતા રહે છે કે ભારતમાં જાતિ અને એક જાતિ બીજી જાતિ વચ્ચે વેરઝેર ફેલાય, જાતિને એકબીજાની જાતિ વચ્ચે ઉશ્કેરવામાં અને ગૃહ યુદ્ધ પરિસ્થિતિ, સિવિલ વોર જેવી પરિસ્થિતિ ફાટી નીકળે. આ રવીશ કુમાર તો તમે જ્યારે ટીવી ચેનલમાં એન્કર હતા ત્યારે પણ હાથમાં માઇક લઈને રસ્તા પર નીકળી પડતા અને કોઈને પણ પૂછતા હતા કે કોણ સી જાત હો ભાઈ. દરેકને જાતિ પૂછવાનો અધિકાર છે, પણ રાહુલ ગાંધીને પણ અધિકાર છે. પણ અનુરાગ ઠાકુરે કોઈ નામ લીધા વગર જાતિનું કહ્યું કે ભાઈ જેમને જાતિની ખબર નથી એમણે જાતિ પૂછી પણ નથી, છતાં પણ રાહુલ ગાંધીના ચમચાઓને આટલું બધું માઠું લાગી ગયું. દરેક રાજકીય પક્ષ જાતિવાદનો વિરોધ કરે છે દેખાડો પૂરતો. સમાજવાદી પક્ષ માયાવતીનો બસપા જાતિ આધારિત મતદાનને કારણે જ ટકી રહ્યા છે અને આખી એનું પોલિટિક્સ જ જાતિ આધારિત છે. અરે તેની વાત તો ક્યાં કરે. જવાહરલાલ નહેરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પોતાના નામની આગળ પંડિત લગાડતા હતા. અખબારોથી માંડીને ઓલ ઇન્ડિયા રેડિયો, ત્યારે તો ટીવી નહોતું, દૂરદર્શન નહોતું, પણ રેડિયો પર હોય કે મંત્રીમંડળના સભ્યો હોય કે બીજા સામાન્ય નાગરિક હોય, બધા જ નહેરુજીના નામની આગળ પંડિત શબ્દ ઉમેરતા હતા. આ એક જાતિવાચક નામ થયું કે જેનાથી નહેરુની જાતિ પંડિત છે, બ્રાહ્મણ છે, તેઓ કાશ્મીરી બ્રાહ્મણ છે એ ખબર પડે. તો આ શું આ જાતિવાદ નહોતો? રાહુલ ગાંધીએ પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા રોજ નવા તિકડમ ઊભા કરવા પડે છે. રાહુલ ગાંધીને જે બ્રાન્ડિંગ કરે છે જે કંપની, એ આવા પ્રકારના બધા ગતકડા કરવાનું પ્રપોઝલ આપે છે અને રાહુલ ગાંધી માની લે છે. છેલ્લા 15 વર્ષમાં રાહુલ ગાંધીને હું માનું છું 170 વખત રીલોન્ચ કરવામાં આવ્યા છે, છતાં પણ હજુ સુધી રાહુલ ગાંધી વડાપ્રધાનની ખુરશી નજીક પણ પહોંચી શક્યા નથી. પરંતુ રાજકીય મહત્વાકાંક્ષા બહુ ખરાબ વસ્તુ છે, એ તમને સામાન્ય બુદ્ધિથી વિચારવા નથી દેતા અને જ્યારે ત્યારે અનનેસેસરી બિનજરૂર પાત્ર વિવાદ ઉભો કરવામાં આવે છે. અહીં ભાજપે પણ એક વસ્તુ સમજી લેવાની જરૂર છે. અત્યાર સુધી છેલ્લા માર્ચ મહિનાથી ઇલેક્શનના રિઝલ્ટ પછી ખાસ હંમેશા વિરોધ પક્ષોએ નેરેટિવ સેટ કર્યું છે, એટલે કે એમણે રમતના નિયમો બનાવ્યા છે, કઈ પીચ પર રમવું એ નક્કી કર્યું છે. બીજી તરફ ભાજપ હંમેશા ડિફેન્સિવ રમ્યું છે. અનુરાગ ઠાકુરને પહેલી વખત ફ્રન્ટ ફૂટ પર આવીને 6 માર્યો છે. આના પરથી ભાજપના જે ડિસિઝન મેકર્સ છે એમણે વિચારવું જોઈએ કે સંસદના બંને ગૃહોમાં નરેન્દ્ર મોદી ફક્ત એકમાત્ર વિરોધ પક્ષ સામે
કડક ભાષણ આપે એ જરૂરી નથી. નવા આવેલા સાંસદો પાસે પણ જે સારું બોલી શકતા હોય એમને તૈયાર કરીને એમને રાહુલ ગાંધી અને એમના બીજા વિરોધ પક્ષોનો અખિલેશ જેવા સામે આક્રમક ઊભા કરવા જોઈએ. જો ભાજપે આ રીતે પ્રત્યાક્રમણ નહીં કરશે તો થોડા સમયમાં લોકસભાના ચૂંટણીના પરિણામો કરતાં પણ ખરાબ પરિણામ જોવા માટે તૈયાર રહેવું પડશે. નમસ્તે, થેન્ક યુ. જો તમને આ પ્રકારના વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં આપની કોમેન્ટ જણાવો. થેન્ક યુ.